हेलो तो मित्रों गुड मॉर्निंग जय माताजी जय मेलडी में अपना एक नवा ब्लॉग में तमारा बधाનું स्वागत है। पाछला वीडियो में तमे જોયું એ રીતે આપણે ભાવનગર થી આવી અને ગાડી આપણી રાખી દીધી હતી પંપ ઉપર। તો અત્યારે આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે। તો ગાડી ભરવા આપણે જવાનું છે સાણંદ અને સાણંદથી કેનો માલ ભરવાનો છે એ કોઈ આઈડિયા નથી, ફિક્સ નથી કીધું। તો ત્યાં જઈએ પછી ખ્યાલ આવે। તો જો અત્યારે આપણે ગાડી ઉપર આવી ગયા અને ગાડી પણ ચાલુ કરી દીધી। હવે અહીંયાથી જઈએ ગાડી ભરવા માટે સાણંદ। જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે આ તે બતાવું તમને। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો ભાઈ જુઓ અસલાલી સર્કલથી આપણે લીધી ખાલી સાઈડ અને સામેની લાઈનમાં ટ્રાફિક ચેક કરો, જોઈ શકો છો ટ્રાફિક તમે। હવે આટલી લાઈન અહીંયા ગાડી હોય, આ ડ્રાઈવરો બચારા શું અહીંયા ગાડી એ ટાઈમે ગાડીઓ પહોંચાડે। એક બાજુ ટ્રાફિક ઉજાગરા, સામે વેપારી ઉતાવળ કરતો હોય તો ડ્રાઈવર શું કરે બચારા। તમે લાઈન જુઓ, ખાલી વિડીયો ચાલુ જ છે, આપણે સ્કીપ નથી કર્યો। જોઈ લો કેટલી લાઈન છે સામેની। હવે આટલા ટ્રાફિકમાં ક્યારે નંબર લાગે આ લોકોનો। અને આ ટ્રાફિક કંઈ ઓછો ટ્રાફિક નથી। હવે અત્યારે આટલો ટ્રાફિક છે તો અંદાજો લગાવી દો આપણે ગાડી ભરીને રિટર્નમાં આવી છે ત્યારે કેટલો ટ્રાફિક વધી ગયો છે અહીંયા। અને અહીંયા આવી બધી લમણાજીક છે ટ્રાફિકની। એટલે કોઈ ડ્રાઈવર મિત્રો આ બાજુ આવતા હોય તો મેપમાં ટ્રાફિક જોઈ લેવો અને લાલ પટ્ટી દેખાય તો અસલાલી સર્કલની પહેલાં સર્વિસ રોડ ઉપર ખાલી સાઈડ ઉતારી લેવી ગાડી। તો તમારે આ જે લાઈનમાં ઊભા એના કરતાં અડધો કલાકનો ફેર પડી જાય। તમે જુઓ 1 મિનિટ ઉપર થવા આવી, આપણો વિડીયો ચાલુ જ છે। તો જુઓ હજી પણ લાઈન કેટલી છે। તો આ કંઈ નાનો ખૂનો ટ્રાફિક ન કહેવાય, જોઈ શકો છો તમે। મિનિમમ આ છેલ્લી ગાડી અહીંયા આવશે એ ગાડીવાળાને મિનિમમ 2 કલાક સાચા આ ટ્રાફિક ક્લોઝ કરતા। જુઓ ખાલી તમે ટ્રાફિક ચેક કરો, ફૂલ ટ્રાફિક છે। તો કંઈ નહીં, હવે આપણે ચાલે જઈએ ગાડી ભરવા માટે સાણંદ। આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો ભાઈ જુઓ આપણે સાણંદ ભરીને નીકળ્યા અને અત્યારે ટોલ ટેક્સ ક્રોસ કરી લીધો અને ટોલ ક્રોસ કરી અને તરત માધવનગર આગળ ટ્રાફિક મળી ગયો આપણને। તો ટ્રાફિક હવે હળવો ટ્રાફિક છે કે લાંબો ટ્રાફિક છે કોઈ આઈડિયા નથી। આમ તો ચાલુ ટ્રાફિક છે, ધીમે ધીમે લાઈન ચાલે છે પણ કંઈ નક્કી તો પણ ન કહેવાય। જોઈએ હવે કેમનો ટ્રાફિક છે, ક્યાં સુધીનો છે આ તે બતાવું તમને। તો હવે નીકળીએ અહીંથી અને જઈએ સીધા આપણે પંપ ઉપર અને પંપ ઉપર જઈને સૂઈ જઈશું, પછી ગાડી લઈને નીકળીશું સવારે 4-5 વાગે। તો બધા વિડીયોમાં બને રહેજો। તો ભાઈ જુઓ અહીંયા પંપ ઉપર આવી ગયા આપણે અને અહીંયા ડીઝલ ટાંકો ફૂલ કરવા લગાવવાનું છે આઈસર। તો હવે ડીઝલ ટાંકો ફૂલ કરવા લગાવી દઈએ, ઓલો બોલેરો નીકળે એટલે। તો બીજું અહીંયા ડીઝલ ટાંકી ફૂલ કરવાનું ચાલુ થઈ ગયું અને આપણે નીકળ્યા। તો જારી આ રીતે મારી દઉં, બતાવવાની તમને નથી બતાવી તો જો બતાવું। આ રીતે ઝીણી જારી ભરેલી હતી પાછળ કે માલ બહાર પડી ન જાય એ રીતે, અને માલ પણ એટલો બધો નથી કે કંઈ પડે એવો। ડીઝલ ટાંકો ફૂલ કરાવી દઈએ, જોઈએ કેટલા લીટર આવે છે, પછી ડીઝલ ટાંકી ફૂલ કરાવીને અહીંયા રાખી દઈશું આઈસર આપણું। પછી નીકળીશું સવારે વહેલા, રનિંગ પણ ચાલુ છે, જોઈએ હવે કેટલા લીટર આવશે। તો મિત્રો ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી। આજે છે આપણે દિવસ બીજો અને કાલે આપણે જોયું સાણંદથી ભરીને આવીને ગાડી રાખી દીધી હતી પેટ્રોલ પંપ ઉપર અને ત્યાં આગળ રાત્રે સૂઈ ગયા હતા અને પછી ત્યાંથી આપણે નીકળ્યા હતા સવારે મોર્નિંગમાં। તો નીકળ્યા હતા તો વહેલા, પણ રસ્તામાં આપણી ગાડી પકડી હતી સેલ ટેક્સવાળાએ। તો આપણે તો બધું લીગલી જ હતું પણ તો પણ એ લોકોએ 2 કલાક કાઢી નાખ્યા। 1-2 કલાક નીકળી ગયા, પછી આપણે ગાડી છૂટી એટલે ત્યાંથી નીકળ્યા હતા અને અત્યારે આપણે જસ્ટ વાઢવ ચોકડીવાળો ઓવરબ્રિજ ઉતરીએ છીએ, જોઈ શકો છો। અને આપણે ગાડી ખાલી કરવા જવાનું છે મિત્રો।
જે ઝાંગ જીઆઈડીસીથી અંદર વેલાલ થઈ ઝાંગ જીઆઈડીસી થઈ અને ત્યાંથી આગળ પરોલી કરીને ગામ છે અને પરોલીથી આગળ એ બાજુ કંઈ ગામડામાં 2-3 જગ્યાની ડિલિવરી ભરેલી છે આપણે. માલ કંઈ એટલો બધો છે નહીં, માલ નથી એટલો બધો, પણ ડિલિવરી સાચી છે જેવું છે આમાં. હું નથી કહેતા કે ગામ નાનું ચણા જાજા એવું આજે આપણો ધંધો છે. તો બતાવું તમને. હવે 2-3 ગામ છે, કયા કયા છે આજે તો જેમ જેમ આપણે ખાલી કરવા જઈએ એમ બતાવું આગળના ગામડા. પણ ફર્સ્ટ ડિલિવરી ખાલી કરવા જવાનું છે આપણે ઝાંગ જીઆઈડીસીમાં રહીએ, એ તમને બતાવું. તો જો અત્યારે આપણે આ અમદાવાદનો રિંગ રોડ ક્રોસ કરીએ છીએ અને આગળ ડેગામ સર્કલ આવશે, ત્યાંથી રાઈટ મારી દઈશું. આમ તો ડેગામ જવું હોય તો ત્યાં રહીને ન જવાય, આગળથી જવાય, કેમ કે હજી ઇંગલ મારેલી કાઢી નથી, એટલે એ બાજુ કોઈ ગાડીવાળા આવતા હોય તો ન આવતા. પણ આપણે તો ઝાંગ જીઆઈડીસીમાં જવાનું છે એટલે કેનલ પહેલાં ભરી જવાનું રાઈટ સાઈડ, એટલે વાંધો નહીં આવે. તો હવે આગળ ચાલ્યા જઈએ અને જોઈ શકો છો સવારનો અમદાવાદ સિટીનો નજારો કંઈક આ રીતે આવે છે. મતલબ આ સિટી તો ના કહેવાય, રિંગ રોડ છે, પણ આ પણ સિટી જેવું જ થઈ ગયું છે અત્યારે. સિટી કરતાં પણ ખરાબ થઈ ગયું છે, ટ્રાફિક જ એટલો હોય. જો આગળ પાછો ટ્રાફિક લાગી ગયો. અહીંયા આગળ ચોકડીએ 1-2 કિલોમીટર એ ટ્રાફિક મળે તમને. જો અને આપણે પહોંચવા આવ્યા નિકોલવાળી ચોકડીએ. તો હવે આગળ ચાલે જઈએ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો દોસ્તો જુઓ, આપણે પાછળ એક ડિલિવરી ગાડી ખાલી કરી દીધી અને ફર્સ્ટ પોઈન્ટ ખાલી કરી અને ત્યાંથી સરસોલી થઈને આ બાજુ કંઈક નીકળ્યા હતા. 2-3 ગામડા આવ્યા વચમાં, પણ એ બધો કોઈ ખ્યાલ નથી કેવા જેવા ગામડા હતા તે. જ્યાં ત્યાં બધા નાના મોટા ગામડા ખૂંદતો અત્યારે નીકળી આવ્યો અને અત્યારે પહોંચવા આવ્યો ડેગામમાં. જોઈ શકો છો અત્યારે આપણું આઈસર એન્ટર કરી લીધું ડેગામમાં. આગળ આવશે ડેગામો મેન હાઈવે અને ત્યાંથી પણ આપણે સીધા ચાલ્યા જવાનું છે. આ બાજુ 2 જગ્યાએ માલ ખાલી કરવાનું છે. તો આ બાજુ એક બાવો કરીને આવવાનો છે આપણી જોડે. એ બાવો જોડે આવશે, ડીલરનો માણસ છે, એ આપણને લઈ જશે ગાડી જ્યાં આગળ ખાલી કરવાની હશે ત્યાં ખાલી કરાવવા. એટલે એ જગ્યા પણ એ બતાવશે અને લોકેશન એડ્રેસ પણ એની જોડે હશે, ખેડૂતનો નંબર, અને ત્યાં જઈને ખાલી પણ બાવો કરશે. તો બાવો બતાવું તમને. બાવો મતલબ માંગી ખાય એવો બાવો નથી, સંત નથી, પણ એમ કે એક જાતનું નામ પાડેલું છે બાવો. તો બતાવું તમને, એને લઈ અને પછી આપણે જઈએ આગળ. તો દોસ્તો જોઈ શકો છો આપણે પહોંચવા આવ્યા ડેગામ અને ડેગામમાં ટ્રાફિક ચેક કરો. જોઈ શકો છો આ બધા આડા નવરા વચમાં ઊભા થઈ જાય એના હિસાબે ટ્રાફિક કરી દીધો છે ડેગામમાં. અને જે હું વાત કરતો હતો બાવો, એ બાવો આગળ છે, હજી આવ્યો નથી. તો એને લઈ લઈએ, પછી જોઈએ ક્યાં આગળ લઈ જાય છે ખાલી કરાવવા માટે. એની દુકાન આગળ આવી, આગળ ઊભો છે માણસ. તો હવે અહીંયાથી નીકળીએ આપણે. આ બધા રિક્ષાવાળાને બધા જુઓ વચમાં ઘૂસી ગયો. હવે આવા ટ્રાફિક કરીને મૂકી દે. તો ભાઈ જુઓ, અહીંયા હાઈવે ઉપર એક સાપાની ડિલિવરી અહીંયા ક્રોસિંગ કરવાની હતી. જો આ ક્રોસિંગ થાય છે આમાં. અને આ બાવો ક્રોસિંગ કરાવે છે. અને ભાઈ લેવા આવી ગયા નાનું ટ્રેક્ટર લઈને. પૌવો ટ્રેક્ટર છે. જુઓ, હા, બચ્ચા જેટલું નાનું ટ્રેક્ટર. નાનું ટ્રેક્ટર છે, રમકડાનું એવું જોઈ શકો છો. આવું નાનું રમકડાનું ટ્રેક્ટર હોય એવું લઈને આવ્યા ભાઈ અહીંયા ક્રોસિંગ કરવા. આ ટ્રેક્ટરની કિંમત હશે લગભગ 10-20 હજાર રૂપિયાનું આવતું હશે આ ટ્રેક્ટર અંદાજે. કેમ કે સ્વરાજ કંપની છે એટલે સ્વરાજની તો કોઈ માર્કેટ વેલ્યુ જ નથી, મફત મળે. એટલે અંદાજે આની કિંમત હશે 20,000 રૂપિયાનું ટ્રેક્ટર હશે. નાનું ટ્રેક્ટર. એવી ક્રોસિંગ થઈ જાય આનો માલ એટલે આપણે બીજી ડિલિવરી ખાલી કરવા જવાનું આગળ.
અને આપણે જો આ હાઈવે ઉપર જ ઊભા છીએ, તો જોઈએ હજી આ બાવો કેટલી વાર લગાડશે. તો ભાઈ જો આ બીજું એક ખાલી કરી અને અત્યારે પહોંચી આવ્યા મારવાડી વસાહત પ્રાથમિક શાળા સગદલપુર કરીને આવ્યું છે. અને એ સ્પીડ બ્રેકર એક નંબર છે યાર, પૂરા સાપરી સગદલપુર કરીને આવ્યું છે. સગદલપુર ક્રોસ કરીએ છીએ બરાબર ને બાબા, સગદલપુરનો. અને અહીંયાથી આપણે ગાડી લેવાની છે આ અંડરગ્રાઉન્ડમાં, આ ડફનારામાંથી કાઢી લઈએ લેફ્ટ સાઈડ એટલે આવી જશે આપણે રખિયાલ, મતલબ રખિયાલવાળો મેન હાઈવે આવી જશે. જોઈ શકો છો આ રીતનું છે નારું, આ ટાઈપનું. આવી ગયું આપણે રખિયાલ બાજુ બહાર. અને અહીંયાથી લેવાની છે સામેની સાઈડમાં, એટલે આપણે લઈ લઈએ હાઈવે પેલી બાજુ. અહીંયાથી અંદાજિત તો દહેગામનું ડિસ્ટન્સ હશે, કેટલું હશે બાબા? 12 કિલોમીટર દહેગામ હશે. આપણે એ રખિયાલમાં સગદલપુર મતલબ રખિયાલ આવે, આગળ ચાલિયા મોટ આવશે. અને અહીંયાથી 12 કિલોમીટર દહેગામ, અને દહેગામ લાસ્ટ ડિલિવરી ખાલી કરવાની છે. તો હવે જઈએ આપણે સીધા દહેગામ બાજુ. જુઓ અહીંયા પછી આવ્યા દહેગામ, અને આ રીતનું છે લોકેશન. અને અહીંયા આપણું અક્ષર ખાલી કરવાનું છે. હવે આ ભાઈને ચલણ આપી દઈએ બાવાને. જો આ રીતનું છે લોકેશન, અને અહીંયા આઈસર લગાવી દીધું ખાલી કરવા. અહીંયા કંઈક પ્રસંગ હશે, લગ્ન બગન, લગ્નની તૈયારી કરેલી છે. અને અહીંયા આપણું આખું આઈસર હવે અહીંયા જ ખાલી કરી દેવાનું છે, જે માલ બચે એ જોઈ શકો છો. અને ગાડી એવી જગ્યામાંથી આવી, વાડીમાંથી જોઈ શકો છો. અંદર બોરા અને લીંબુ ને બધું ના હોય એવું બધું આવી ગયું. હવે અહીંયાથી નીકળીએ આપણે, ગાડી ખાલી થઈ જાય એટલે. તો જોઈએ હજી ખાલી કરવામાં કેટલો ટાઈમ લાગશે. આ પછી નીકળીએ ખાલી કરીને. મિત્રો જુઓ આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા, અને આપણે દહેગામથી ગાડી લઈ લીધી રાઈટ સાઈડ, કેમ કે સીધા તો જઈએ તો ઇંગલો મારેલી છે, ત્યાં આગળ ગાડી જઈ ન શકે. એટલે આપણે લઈ લીધી દહેગામથી રાઈટ સાઈડ, નેहरू ચોકડી પહેલાંથી. અને આ રસ્તો સીધો જશે આપણે મોટા ચિલોડા સર્કલ, અને મોટા ચિલોડાથી લઈ લઈશું નાના ચિલોડા થઈને રિંગ રોડ. તો જોઈ શકો છો અત્યારે આ રોડ ઉપર ચાલે જઈએ છીએ. અને આ રસ્તો પહેલાંનો જ છે, પણ બંને સાઈડ મકાનો છે, એટલે રસ્તો થોડો ફિક્સ છે અહીંયા. જો મોટી ગાડીઓ આવે તે સામે આવે એટલે થોડું કેવરાવે, ફિક્સ ગાડી નીકળશે એટલે વાંધો તો ના આવે, નીકળી તો જાય. પણ એમ કે જો આ રીતે થોડુંક ફિક્સ છે. બે બાજુ રેસિડેન્શિયલ મકાનો છે, ઝૂંપડપટ્ટી જેવા. એના હિસાબે થોડું આ રીતે છે. તો ફ્રેન્ડ જુઓ, ફાઇનલી આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા દહેગામમાં. મતલબ દહેગામમાં આવવાની તૈયારી છે હવે. અને જ્યાં જુઓ ત્યાં અત્યારે તો લગ્નગારો જ ચાલુ છે, જોઈ શકો છો તમે. જ્યાં જુઓ ત્યાં લગ્નગારો ચાલુ જ છે. જોઈ શકો છો લગ્નગારો બધે એટલો બધો છે કે રસ્તા ઉપર ડીજે બેન્ડ વાજા આ તે. લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે અત્યારે. એટલે હવે આગળ દહેગામ આવશે, બતાવું તમને નજારો દહેગામનો. અને આપણે જમવાનું પણ બાકી છે મિત્રો. તો હવે જોઈએ આગળ દહેગામ ક્રોસ કરી અને પછી ક્યાંક વ્યવસ્થિત હોટલ આવે ત્યાં આગળ જમી લઈશું.
પાછળ જમવાનું હતું, ત્યાં આગળ જમવાનું સારું હતું, પણ ત્યાં આગળ ગાડી રાખવાની જગ્યા નથી. એના હિસાબે આપણે ગાડી નથી રાખી પાછળ જમવા માટે. તો આગળ ત્યાં વ્યવસ્થિત આવશે ત્યાં આગળ જમી લઈશું. જોઈએ હવે ત્યાં આગળ રાખીએ છીએ. આજે પહેલાં ડેગામ તો ક્રોસ કરી લઈએ, તો બતાવું આગળ તમને ડેગામનો નજારો. તો ભાઈ જુઓ, આપણે પહોંચવા આવે ડેગામ ચોકડી, સર્કલ જોઈ શકો છો. નજારો ભરે ટ્રાફિક છે ચારેય બાજુ, જોઈ શકો છો. ટ્રાફિક ચારેય બાજુ એટલો ટ્રાફિક છે. હવે અહીંયાથી લઈ લઈએ લેફ્ટ સાઈડ, અને આની ગાડી પાછી પડી એટલે બાઇક વાળો બચી ગયો, નહીંતર બાઇકનો મારો લઈ લેતો. શી ખબર ડ્રાઈવર હેન્ડલ હોય કે ગમે તેમ હોય, ગાડી ઘણી પાછી પડી. બાકી આટલી તો ગાડી પાછી ના જ પડવી જોઈએ, અને આટલી તો ના જ પડે. પણ મને લાગે છે ડ્રાઈવર હેન્ડલ લાગે છે. નવા શીખ્યા હોય તરત બેસાડી દીધા હોય ગાડી. અમે કે અત્યારે શું કે ગાડીવાળા મોટર માલિકને ડ્રાઈવરો નથી મળતા, અને અમુક ડ્રાઈવરોને ગાડીઓ નથી મળતી, એટલે હરખું મળી ગયું હોય તો ઘરે ચડાવી દીધા હોય. એટલે તો સારું હતું. બાઇક હતી તો બાઇકવાળાએ પાછું લઈ લીધું. બાકી જો બાઇકની જગ્યાએ બીજું કોઈ સાધન હોત, તો ફોરવ્હીલનું બોનેટ હોત, તો 100% 5,000 ઘૂસી જતો એ ગાડીવાળો. તો આવું બધું ચાલે કરે, એટલે થોડું ધ્યાન આપવું પડે આમાં. ચલો હવે આપણે વધીએ આગળ, અને આગળ આવી જશે હાઈવે. તો હાઈવે ઉપર જઈ બતાવું તમને હાઈવેનો નજારો આગળ. તો ભાઈ જુઓ, ફાઇનલી આપણે પહોંચી આવે હિંમતનગર હાઈવે ઉપર, મતલબ ડેગામ સર્કલ જે કહેવાય, મોટા ચિલોડા સર્કલ, ત્યાંથી લઈ લીધી હાઈવે બાજુ. અને હવે અહીંયાથી કન્ટિન્યુ આપણે ચાલ્યા જશું સીધા, એટલે આવી જશે નાના ચિલોડા સર્કલ. અને નાના ચિલોડા સર્કલથી લેવાની છે લેફ્ટ સાઈડ, એટલે આવી જશે આપણો રિંગ રોડ. ઓવર સ્પીડમાં જાય પોલીસવાળાની ગાડી. હવે આગળથી લેફ્ટ સાઈડ લઈ અને પછી રિંગ રોડ બાજુનો નજારો તમને બતાવું, અને ટ્રાફિક છે કે નહીં એ પણ બતાવું. અને હજી આપણે જમવાનું પણ બાકી છે. તો હવે જમવાની તો કોઈ ગણતરી નથી, પણ ક્યાંક વ્યવસ્થિત નાસ્તો પાણી કરીશું. તો કંઈક સારો ટાઈપ નાસ્તો કરીએ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. જુઓ, આપણે પહોંચી આવે રિંગ રોડ ઉપર, અને અહીંયાથી લઈ લઈએ લેફ્ટ સાઈડ. હવે અહીંયાથી ખાલી સાઈડ લઈ લઈએ. લાંબી ગાડી હતી એટલે દબાવવા દીધી આપણે, બાકી મારવાડી ના દબાવવા દેતા. પહોંચી આવ્યા રિંગ રોડ ઉપર, અને હવે કન્ટિન્યુ ચાલે જઈએ. આગળ આવશે રણાસરનું ટોલ પ્લાઝું. રણાસર ટોલ પ્લાઝું ક્રોસ કરી અને સીધા ચાલે જ જવાનું છે આપણે. પેલો અમદાવાદનો નજારો આગળ બતાવું, અને ટ્રાફિક પણ છે કે નહીં એ પણ આજે બતાવું તમને. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. બતાવું આગળનો નજારો તમને. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચવા આવ્યા રિંગ રોડ ઉપર, કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અત્યારે પહોંચવા આવ્યા છીએ વસ્ત્રાલના બ્રિજ આગળ. મેટ્રોનો જે બ્રિજ છે વસ્ત્રાલ, ત્યાં પહોંચી આવ્યા છીએ. અને જોઈ શકો છો ટ્રાફિક. અહીંયા આગળનો કટ બંધ કરેલો છે મેટ્રો આગળ વસ્ત્રાલ, એના હિસાબે લોકો અહીંયાથી યુટર્ન મારે છે. એનો ટ્રાફિક હવે અહીંયા કરીને મૂક્યો છે, એટલે બધી ગાડીઓ ધીમે ધીમે ચાલે છે. એમાં જો આવે હેન્ડલ આગળ આવી જાય એટલે ગાડીઓ પાછી પડે, બંધ થઈ જાય. એના હિસાબે જો એને ટ્રાફિક કરી દીધો, જોઈ શકો છો તમે. એ હેન્ડલે ટ્રાફિક કરે, એની પાછળ આ 3 ગાડીઓ લાઈનમાં ઊભી થઈ જાય. આપણી ગાડી અહીંયા ઊભી થઈ જાય. જો એ ઉપાડી હેન્ડલે, જો
આવું થાય સિટીમાં. એક તો ટ્રાફિક હોય અને ટ્રાફિક હોય ને ત્યારે જ કોઈકની ગાડી બંધ થઈ જશે, કાં તો ધક્કો ગાડી થઈ જાય, એવું બધું આવું ટ્રાફિકમાં ઊભી થાય ત્યારે જ થાય, અથવા ટોલ નાકા ઉપર થાય. બાકી રનિંગ ગાડી ચાલતી હોય તો કોઈની ગાડી બંધ ન થાય. પણ ક્યાંક ટ્રાફિક હોય, સાંકડો રસ્તો હોય, એવામાં જ ગાડી ફેલ થઈ હોય અથવા સેલ બંધ થઈ ગયો હોય એટલે ટ્રાફિકમાં વધુ ટ્રાફિક થાય એવું હોય. હવે તો બધું ચાલ્યા કરે તાર. જુઓ ઉપર મેટ્રો પણ નીકળી, જોઈ શકો છો મિત્રો. આ ઉપર જે જાય એ ટ્રેન છે મેટ્રોની, આપણા અમદાવાદમાં ચાલે છે એ. જો મિત્રો આપણે વસ્ત્રાલો ક્રોસ કરી અને આગળ આવ્યા અને આ આગળ પણ ટ્રાફિક ચાલુ છે, જોઈ શકો છો તમે. હવે આમાં ટ્રાફિકમાં શું ગાડી ચલાવે ડ્રાઈવર? જેટલો કિલોમીટર મતલબ પહોંચવામાં ટાઈમ નથી લાગતો એના કરતાં 1.5 ગણો ટાઈમ ટ્રાફિકમાં નીકળી જાય છે ડ્રાઈવરોને. અહીંયા જોઈ શકો છો તમે. એટલો બધો ટ્રાફિક હતો મિત્રો, દુનિયાભરનો ટ્રાફિક હતો. વસ્ત્રાલમાં એટલો ટ્રાફિક, રામોલમાં એટલો ટ્રાફિક, શેખ સુધી એટલો ટ્રાફિક હતો. અત્યારે માંડ હજી આપણે પહોંચવા આવ્યા હાથીજણ સર્કલ, મતલબ શેખ હાથીજણ સર્કલ તો નથી પહોંચ્યા, હજી આગળ પહોંચવાની તૈયારીમાં છીએ. લગભગ 400 મીટર જેવું આગળ આવશે સર્કલ હાથીજણવાળું, લાલ ગેબી સર્કલ, ત્યાં પહોંચવા આવીશું હજી. તો જોઈ શકો છો હજી અહીંયા આગળ પણ ટ્રાફિકની સંભાવના ખરી આગળ, કે ટ્રાફિક મળશે આપણને. કેમ કે આ રોડ ઉપર અમદાવાદ રિંગ રોડ ઉપર મિત્રો તમે ગમે ત્યારે આવો, તમારે એટલું માની લેવાનું કે આ રોડ ભરે જ હોય. એટલે હાઈવે ઉપર તમે ગમે ત્યારે આવો અહીંયા ટ્રાફિક હોય જ ફરજિયાત, ગમે ત્યારે આવો. જો આગળ પણ ટ્રાફિક હશે તો ટ્રાફિક ક્રોસ કરી અને પછી આગળ રાખીએ ક્યાંક ગાડી. કેમ કે આપણે નીકળ્યા હતા ને સવારના આજે કંઈ જમવાનું પણ કંઈ ઠેકાણું નથી પડ્યું, તો વ્યવસ્થિત જગ્યાએ પહેલાં ગાડી રાખી અને મસ્ત મજાનો નાસ્તો કરીએ. અને નાસ્તો કર્યા પછી કરશું ચા પાણી, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો હાથીજણ સર્કલ ક્રોસ કરી અને આગળ રાખી દઈશું આપણે ચા પાણી પીવા અને નાસ્તો પાણી માટે. નાસ્તા પાણીનો હોલ્ડ પડશે હાથીજણ સર્કલ ક્રોસ કર્યા પછી. જો આ હાથીજણ સર્કલ તો પહોંચવા આવે. અહીંયા બિલ્ડિંગોનું ડેવલપમેન્ટ ચાલુ જ છે બધું. અમદાવાદ એટલે કોન્ક્રીટનું જંગલ કહેવાય અને અહીંયા આગળ બધું ડેવલપમેન્ટ દિવસે બધું વધતું જ જાય છે. બધા 20 લાખ, 18 લાખ, 22 લાખ, અડધો કરોડ, બધા એવી કિંમતો પણ આપવાવાળા માણસો પડ્યા છે અને એવા મકાનો બનાવીને પહેરાવાવાળા પણ પડ્યા છે. અને અમદાવાદમાં ધંધો બહુ મોટા પાયે ચાલે છે અત્યારે. જો હવે આપણે આ ચોકડી ઉપર પણ ટ્રાફિક લાગી ગયું છે, જોઈ શકો છો તમે. જો તો હવે વધે ધીમે આગળ આપણે ચોકડી ટ્રાફિક ખુલે એટલે અહીંયા પોલીસવાળા હોય એટલે વાંધો નથી આવતો. જેમ લાઈન ખુલે એમ જવાનું હોય. તો હવે પોલીસવાળા લાઈન ખોલાવે એટલે વધે આગળ. જુઓ પાછળ આપણે ગાડી રાખી હતી ઇડલી વડા ખાવા માટે, અને ઇડલી વડા ખાઈ અને ત્યાંથી નીકળ્યા ત્યારના કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા અને અત્યારે જસ્ટ પહોંચવા આવી ગયા અસલાલી સર્કલ. જોઈ શકો છો આગળ આવી ગયું અસલાલી સર્કલ. અને હવે અહીંયાથી આપણે જવાનું છે ડાયરેક્ટ આપણા પાર્કિંગમાં. ગાડી ભરવા જવાનો કોઈ ઓર્ડર આવ્યો નથી એટલે આપણે ગાડી પાર્કિંગમાં રાખી અને જતા રહીશું ઘરે. તો હવે અહીંયાથી ડાયરેક્ટ પાર્કિંગમાં જવાનું છે બેટનું પંપે. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળે બીજા નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.